નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। એજન્ડા એટ 9 માં આજે સૌપ્રથમ વાત કરીશું હવામાનની કે જ્યાં વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને જૂન એન્ડ સુધીમાં વરસાદનું અનુમાન સામે આવી રહ્યું છે। કુલ 9 જૂન સુધી વરસાદનું જે અનુમાન સામે આવ્યું છે તેમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી। દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા જોવાઈ રહી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદનું અનુમાન છે। સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં પણ વરસાદી ઝાપટાના એંધાણ વર્તા રહ્યા છે। 9 જૂન બાદ ઘટી શકે છે વરસાદનું જોર, જ્યાં હવામાન વિભાગે આ શક્યતા વ્યક્ત કરી છે। ખાસ કરીને મહારાષ્ટ્રમાં અટકેલું ચોમાસું આગળ નથી વધી રહ્યું, તેને કારણે આ પરિસ્થિતિનું થયું છે નિર્માણ। दिन स्कैटर्ड प्लेसेस में हल्की से मध्यम बरसात होने का संभावना है। गुजरात की जो उत्तर और दक्षिण क्षेत्रों में जो सारा जिला है इसमें हल्की से मध्यम बरसात का संभावना है। और जो सौराष्ट्र कच्छ की दक्षिणी जिला है इसमें आपका आइसोलेटेड प्लेसेस में हल्की से मध्यम बरसात होने का अगले 7 दिन में संभावना है। 2 दिन आपका स्कैटर कैटेगरी में रहेगा और फिर आगे फिर धीरे धीरे थोड़ा कम हो जाएगी। उत्तरी क्षेत्र के जो जिला है इसमें थोड़ा सा कम हो जाएगी। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી તેમજ ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। તો અમદાવાદ, ગાંધીનગર સહિત ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદની શક્યતા સેવાઈ રહી છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ તેમજ પાટણમાં પણ હળવા વરસાદનું અનુમાન છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે દેશમાં વહેલી એન્ટ્રી બાદ શક્યતા સેવાઈ રહી હતી કે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું બેસી જશે। જોકે હાલ વરસાદી સિસ્ટમ મહારાષ્ટ્ર પર જ અટકી ગયેલી છે અને એટલે જ હવે 14 થી 15 જૂન બાદ જ ગુજરાતમાં સત્તાવાર ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે। हमारा जो नॉर्मल डेट्स है, जो ऑनसेट डेट है गुजरात की 15 जून है। अब देखिए हम आगे अपडेट करेंगे आपको। अभी तो जो मानसून का स्टेटस है मुंबई और अहिलानगर तक महाराष्ट्र में आई हुई है। અરબી સમુદ્ર પર રત્નાગીરી અને મહાબલેશ્વર વચ્ચે એક સિસ્ટમ બની હતી, જેને લીધે જ મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદ વરસ્યો હતો। પરંતુ આ સિસ્ટમ હાલ વિખેરાઈ ગઈ છે, જેથી ચોમાસું આગળ વધી નથી રહ્યું। હવે અરબી સમુદ્ર પર નવી સિસ્ટમ સક્રિય થયા બાદ જ ચોમાસું આગળ વધશે, એટલે કે 14-15 જૂન બાદ જ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે।